દીવા દાંડી करे छे एने समझी कर्म करे छे मानस एज तरे छे अण समझू माटे छे जो जन दूर भेल सहारो आ दीवा दांडी आ दीवा दांडी आ दीवा दांडी दीवा दांडी। गुड मॉर्निंग मित्रों, आज कॉलेजना प्रथम वर्षना प्रथम दिवसे हूँ आप सौનું स्वागत करूँ છું। હું આપને કમ્પ્યુટર સાયન્સ શીખવાડીશ। મારું નામ છે સુધા મૂર્તિ। મને આનંદ થાય છે કે તમે બધાએ કમ્પ્યુટર સાયન્સ ભણવા માટે પસંદ કર્યું છે, કારણ કે આવનાર જમાનામાં એટલે કે આવનાર દિવસોમાં આ વિષયની એટલી બધી માંગ વધવાની છે જેનો તમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય। તો આ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં આપણે ભણીશું ઇન્ટ્રોડક્શન ટુ આઈટી, ડેટા સ્ટ્રક્ચર, ઓપરેટિંગ સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જાવા પ્રોગ્રામિંગ, સી લેંગ્વેજ અને નેટવર્ક પ્રોગ્રામિંગ। પણ એક વાત છે, જો તમારે આ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો એક નિશ્ચિત ધ્યેય તમારે નક્કી કરવો પડે, એક ગોલ બનાવવો પડે। બોલો, ગોલ બનાવવા માટે તૈયાર છો? ઓકે, તમારે કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે? મેમ, ધ્યેય તો નક્કી કરીએ છીએ, એને પ્રાપ્ત કેવી રીતે કરવો? ફાઇન। જીવનમાં કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે 3 ડી ખાસ યાદ રાખવા જરૂરી છે: ડિટર્મિનેશન, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન। જો આ 3 ડી યાદ રાખશો તો જીવનમાં અઘરામાં અઘરું ધ્યેય તમે પ્રાપ્ત કરી શકશો। ઓકે, એની ક્વેશ્ચન? ઓકે, ધેટ્સ ઓલ ફોર ધ ડે. થેન્ક યુ. थोड़ी वार तो थशे। सेट ए गोपाल, आ बेन थोड़ी वार बेसाड। તમે બંને ક્યાં રહો છો? આ બાજુની ઝૂંપડપટ્ટીમાં. કેણે ડિસમિસ લાય તો. આઠ નવનો પાનો બી લે. ગાડી સ્ટાર્ટ કર કેણે. ગાડીમાં માઇનર પ્રોબ્લેમ હતો, બીજું કોઈ છે નહીં, ઓકે જ છે ગાડી. તેણે ગાડીનું બોનેટ બંધ કરી ગાડી સાફ કરી અને બેન આપી.
તમારા મા બાપ શું કરે છે? બાપની તો ખબર નથી, પણ અમારી માં છૂટક મજૂરી કરે છે. અને આ શેઠ કેટલો પગાર આપે છે? બંનેને 700 રૂપિયા. અને તમારા જેવા કોઈ બક્ષીસ આપે તે નફામાં. બેન, ગાડી સાફ થઈ ગઈ છે, તમે લઈ જઈ શકો છો. કોણ જાણે કેમ પણ આ બાળકોની આકરી મહેનત જોઈ મને તેઓને મદદ કરવામાં રસ જાગ્યો. હું તેમના માટે ઘણી બધી વસ્તુઓ લઈને જતી, સારા કપડાં પણ તેમને આપતી. એ લોકો પહેરતા નહીં. જ્યારે હું એમને કપડાં ન પહેરવાનું કારણ પૂછું ત્યારે તેઓ જણાવતા, હું તમને બંનેને પેલા નવા કપડાં આપું છું, એ તમે પહેરતા કેમ નથી? અરે બેન, અમારે તો ગેરેજમાં કામ કરવાનું હોય, અહીંયા નવા કપડાં પહેરીએ તો એટલે ડાઘા પડી જાય. હા, પણ ગઈ પૂનમે જ્યારે મેળામાં ગયેલા ત્યારે તમારા આપેલા કપડાં પહેરી ગયેલા. અને એક દિવસ હું તેમના માટે વાર્તાની ચોપડીઓ લઈને ગઈ. રામગોપાલ, એ બેન આયા. હા બેન, બેસો. કેમ છો તમે બંને? મજામાં. જુઓ, હું તમારા બંને માટે સરસ મજાની વાર્તાની ચોપડીઓ લાવી છું. તમને વાંચવી ગમશે ને? કેમ, શું થયું? બેન, તમારી વાત તો સાચી છે, પણ અમે ઘણા સમયથી ભણવાનું છોડી દીધું છે. બેન, તમે તો ભણાવો છો ને, તો તમે જ અમને વાર્તા કહી સંભળાવો તો કેવું સારું. અમે 4 વાગ્યાના સમય પછી અમે નવરા જોઈએ છે. તે સમયે તમે ગાડી સર્વિસ કરાવવા આવો અને તો અમે ગાડી સર્વિસ કરતા જઈએ અને વાર્તા સાંભળતા જઈએ. ગાડી થોડી રોજ રોજ સર્વિસ કરવાની હોય બેટા, પણ જો તમને બંનેને વાર્તા સાંભળવી ગમતી હોય ને તો હું દર શનિવારે બપોરે અહીંયા આવીશ અને તમને બંનેને વાર્તા સંભળાવીશ. ઓકે? તો પછી હાથ પગ મોં ધોઈ નાસ્તો કરી અને તમારે બંને બપોરને તૈયાર રહેવાનું. ઓકે? દર શનિવારે એટલે વાર્તાવાર. બેન, આજે શનિવાર જ છે, આજથી જ વાર્તા શરૂ કરો ને. એ રામ, આ પોસ્ટર લઈ જા, આ ત્યાં લગાય. ચાલ જા બેટા, તારા શેઠ બોલાવે છે, પહેલા એ કામ પતાવી દે, પછી હું વાર્તા સંભળાવીશ. લે. બેન, હવે કહો. આજે હું તમને બંનેને એક ગામની વાત કહું છું. રણના છેવાડે એક ગામ હતું. ત્યાંના લોકો ખૂબ જ ગરીબ હતા. ત્યાંના બધા જ લોકોને રણ વટાવી અને સામેના છેડે આવેલા મોટા શહેરમાં કમાવા માટે જવું હતું, કારણ કે ત્યાં નોકરી, ધંધો, પૈસો અને સમૃદ્ધિ છલકતા હતા. એક દિવસ 2 જુવાનિયા હિંમત કરી અને રણ ઓળંગી અને શહેર તરફ જવા માટે પ્રયાણ કર્યું. ખૂબ જ ખાવા પીવાનું સાથે લીધું અને જતા પહેલા ગામવાળાઓએ સલાહ આપી કે રણમાં કિંમતી પથ્થરો પડેલા છે, એ લઈને શહેરમાં વેચશો ને તો ન્યાલ થઈ જશો.
શરૂઆતમાં તો રણમાં આરામથી ચલાવ્યું. સુંદર મજાની ઠંડી ઠંડી રેતી હતી, કૂણો કૂણો તડકો. પણ જેમ જેમ દિવસ ચડવા માંડ્યો તેમ તેમ પાણીનો શોષ પડવા માંડ્યો. 10 ડગલા ચાલવામાં પણ થાકી જવાય, પરસેવાથી નીતરી જવાય. રેતીમાં પગ ઉપડે નહીં, પાછા પડે, ફસાઈ જાય. રસ્તામાં કિંમતી પથ્થરો જે ભેગા કર્યા હતા તેનું વજન પણ થેલામાં વધી ગયું હતું. ઘણું બધું ચાલ્યા પછી એમ લાગ્યું, ચાલો હવે થોડો થાક ખાઈએ. જમવાનું અને પીવાનું પાણી બધું જ ખલાસ થઈ ગયું. ત્યારે ખબર પડી કે હજી તો અડધો રસ્તો જ કપાયો હતો. શરીર ઉપર કિંમતી પથ્થરોનું વજન અને હદ ઉપરાંતનો થાક. બેમાંથી એકનું મનોબળ ડગી ગયું. બધા પથ્થરો ફેંકી હળવા થઈને તેણે ગામડે પાછા ફરવાનું નક્કી કર્યું. બીજાએ તેને ઘણો વાર્યો, ઘણો સમજાવ્યો કે મોટેરાઓની શિખામણ માન, થોડું સહન કરી લે અને ખેંચી કાઢ. પણ પેલો તો અતિશય નાસીપાસ થઈ ગયેલો. તે તો પાછો ફરી ગયો. પણ બીજા યુવાને તો ચાલવાનું ચાલુ જ રાખ્યું. રણમાં પાણી કે ખોરાક વગર ચાલવાનું અઘરું તો ઘણુંય હતું. મનમાં વિચાર પણ આવતો કે પેલા જોડે પાછો જતો રહ્યો હોત તો સારું થાત. પણ હિંમત અને શ્રદ્ધાના જોરે તેણે ચાલવાનું ચાલુ જ રાખ્યું. રાત પડી. નજીકમાં વસ્તીના એંધાણ વર્તાયા. એક ધર્મશાળા દેખાઈ. યુવાન તો લગભગ ઘસડાતો ઘસડાતો જ ત્યાં પહોંચ્યો અને પડ્યો એવો ઊંઘી ગયો. સવારે ઉઠીને જુએ છે તો ગજવામાં અને થેલામાં મૂકેલા કિંમતી પથ્થરોનું મોટા મોટા હીરાઓમાં રૂપાંતર થઈ ગયેલું. એક રાતમાં તો એ રોડપતિમાંથી કરોડપતિ બની ગયો હતો. બોલો, કેવી લાગી વાર્તા તમને? સરસ. સરસ, મજા પડી ગઈ. અત્યારે સીટ બોલાવે છે એટલે જઈએ. પણ આવતા શનિવારે પાછા આવશો ને? હા. અને રામગોપાલની વાર્તા સંભળાવવાનો ક્રમ મેં ઘણા વખત સુધી ચાલુ રાખ્યો. પણ થોડા વર્ષો પછી અમે એક ડ્રાઈવરને રાખ્યો અને જાતે ડ્રાઇવિંગ કરવાનું લગભગ બંધ કરી દીધું. પછી તો રામગોપાલને મળવાનું ક્યારેય બન્યું જ નહીં. આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા. પણ એક દિવસની વાત છે. બેન, રમેશભાઈ, કેમ આટલું બધું મોડું થયું? ટ્રાફિક બહુ હતો. બેન, સાહેબે ઓફિસનું એક કામ સોંપ્યું. ત્યાં રસ્તામાં ગાડી બગડી. માંડ માંડ ચાલુ તો થઈ, પણ એન્જિનમાં મોટો ફોલ્ટ લાગે છે. તો પછી કોઈ સારા મિકેનિકને ગાડી બતાવો અને એના ખર્ચનો અંદાજ કઢાવી લો. હું હમણાં જ રસ્તામાં સુપર મોટર્સ વાળાને મળીને આવ્યો. એ આપને ખૂબ સારી રીતે ઓળખે છે. તમે એને ઓળખો છો? ના, હું તો કોઈ એવા માણસને ઓળખતી નથી. પણ એણે મને કેવી રીતે ઓળખી? એ આપણી ગાડીને ઓળખી ગયો. એણે મને પૂછ્યું કે બેન હજી એ કોલેજમાં ભણાવવા જાય છે? હું તો કમ્પ્યુટર સાયન્સ ભણાવું છું. પછી કદાચ એમાંના જ કોઈ વિદ્યાર્થીએ
ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરી અને ગેરેજ ખોલ્યું હોય? બહેન. હા. રમેશભાઈ, જી. કાલે આપણે સાથે જ ગેરેજમાં જઈશું. હું એ ગેરેજના માલિકને મળીશ અને હવે તમે ઘરે જઈ શકો છો. જી. બેન તમે બેન બેન તમે કેમ છો? મજામાં ને બેન? મજામાં છું પણ બેન એક કામ કરો, તમે પ્લીઝ અહીંયા બેસો, હું આવું જરા હાથ ધોઈને આવું. પ્લીઝ તમે બેસો ને બેન. બેન હું આવું. કોણ હશે આ છોકરો? ગેરેજમાં યાદ આવ્યું. આને તો મેં ખૂબ જ વાર્તાઓ સંભળાવી છે. હા બોલો બેન, ઓળખાણ પડી? અરે હા, કેમ નહીં, પણ મને એ કહે કે તું રામ કે ગોપાલ? હું રામ છું બેન. આજે જે કી પણ છે બધું તમારા જ કારણે છે. ના ના, હું તો માત્ર તમને વાર્તા સંભળાવવા માટે આવતી હતી, મેં કંઈ જ કર્યું નથી. બસ બેન, એ વાર્તાઓ જ મારી આખી દુનિયા બદલી નાખી છે. અને એમાં ખાસ કરીને પેલી રણવાળી વાર્તા, તમને યાદ છે? બસ એ રણમાંના કિંમતી પથ્થરો ભેગા કરવા માટે હું રાત્રિ શાળામાં ભણ્યો. SSC પાસ થયો. આ ઓટોમોબાઈલ ને એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં મેં એડમિશન લીધું. અને જોકે એના માટે મારા શેઠજી મને ખૂબ મદદ કરી છે બેન. બસ એ જ્ઞાનરૂપી પથ્થરો ભેગા કરીને લોન લઈને મેં આ નાનકડું ગેરેજ શરૂ કર્યું બેન. વાહ, તું વાર્તાનો ગૂઢાર્થ સમજી ગયો, એ વાતનો મને આનંદ છે. નહીં બેન, એ ગૂઢાર્થ પણ તમે જ મને શીખવાડ્યો છે, અને માટે જ હું તમને જ મારા સાચા ગુરુ માનું છું. અરે જુઓ ને, આજે તમારો ફોટો મારી પાસે રાખું છું. મારો ફોટો? પણ મેં તો કોઈ ફોટો તને આપ્યો નથી. એક મિનિટ, ઊભા થાઓ બેન, તમને બતાવો. ઊભા થાઓ. સમજો પથદર્શક છે, જે ચીંધે છે કિનારો. જો સમજો
પથદર્શક છે જે ચીંધે છે કિનારો નહીં તો તેજલી ચોટા પાડ્યા કરતો એક મિનારો આ દીવાદાંડી. પણ આ બેંકમાંથી લોન લઈ અને ગેરેજ ચાલુ કરવાની વાત તને જોખમ ના લાગી? બેન, અમે તો રહ્યા ગરીબ માણસ. જેની પાસે બહુ બધું હોય ને એને ગુમાવવાનો ડર હોય. અમારી પાસે શું છે? ઉપર આબ ને નીચે ધરતી. હા, પણ એક વાત ખરી બેન, કે ક્યારેય મહેનત કરવામાં પાછા ના પડી હો. અને મહેનત કરીને કમાવાની વાત તમે જ અમને શીખવાડી છે ને બેન. તમે જ કહ્યું હતું ને કે ભણેલા કરતાં ગણેલો ડાયો, અને જો એમાંય અનુભવી હોય તો વધારે સારો. તારી વાત સાચી છે. તારી પ્રગતિ જોઈ હું ખૂબ ખુશ થઈ છું. પણ હા, તારો ભાઈ ગોપાલ ક્યાં છે? ગોપાલ બેન, તમને પેલી શિયાળવાળી વાર્તા યાદ છે જે તમે કહી હતી? આટલા વર્ષે તને આટલી બધી વાર્તાઓ યાદ છે એ જાણી મને તો નવાઈ લાગે છે. હા, નાના હતા ત્યારે હું તમને વાર્તા સંભળાવતી. આજે તું મને વાર્તા સંભળાવ. હું ને તમને વાર્તા? અરે બેન, અચ્છા ઠીક છે, સાંભળો. એક રણમાં એક શિયાળ સવારથી શિકારની શોધમાં રખડતું હતું. સવારનો વખત હોવાથી જમીન ઉપર તેનો પડછાયો ખૂબ જ લાંબો અને મોટો દેખાતો હતો. તેથી તેણે નક્કી કર્યું કે મારા જેવા પડછંદને તો ઊંટનો જ શિકાર શોભે. રસ્તામાં તેને ઘણાય નાના નાના પશુઓ મળ્યા, પણ એ તો મોટા શિકારની શોધમાં હતું. છેવટે સાંજ પડી. પોતાનો પડછાયો પોતાની જાત કરતાં નાનો થઈ ગયો. તેથી તેણે ઉંદરની શોધ આદરી અને છેવટે તે ઉંદરમાંથી રહ્યો. સાહેબ, આ બેનની ગાડી તૈયાર છે. આ તું ગાડી સાફ કરીને બહાર મૂક, હું આવું છું. સારું સાહેબ. આવો બેન, ગાડી તૈયાર છે. સમજો પથદર્શક છે જે ચીંધે છે કિનારો. જો સમજો તો પથદર્શક છે. બસ બેન, ગોપાલનું આવું જ છે. પછેડી કરતાં લાંબી સોડ તાણવા જાય પછી શું થાય? અત્યારે એક ઓફિસમાં પટ્ટાવાળા તરીકે કામ કરે છે, પણ મારી સાથે રહીને મહેનત કરવામાં એ નાનામ અનુભવે છે. કેટલાય ધંધા કર્યા અને મૂક્યા, મોટી મોટી વાતો, શેખ ચલીના વિચારો, અને હશે ચાલ્યા કરે. આવો બેન. ગાડીના પૈસા? બસ પ્લીઝ. વાર્તાઓ ક્યારે કીધી હશે? ક્યાં વાંચી હશે? કોણે મને કહી હશે? મને કંઈ જ યાદ નથી. પણ એક વ્યક્તિના જીવનમાં આ વાર્તાઓ આટલો મોટો ભાગ ભજવશે તેનો મને સહેજ પણ અંદાજ નહોતો. કદાચ મારા દાદાએ વાર્તાઓ કહી હશે. જેમણે પણ કહી હોય તેમને હું શત વંદન કરું છું. જો સમજો પથદર્શક છે જે ચીંધે છે કિનારો. જો સમજો તો પથદર્શક છે જે ચીંધે છે કિનારો.
દીવાદાંડી આ દીવાદાંડી દીવાદાંડી ઉદાહરણ કે વાર્તા વગરનું શિક્ષણ અને આચરણ વગરનો ઉપદેશ એટલે પોથીમાંના રીંગણા. વાર્તા સાંભળવી કોને ન ગમે, અને એમાંય બાળકો તો વાર્તા સાંભળીને ખુશખુશાલ થઈ જાય છે. વાર્તા શિક્ષણનું એક સબળ માધ્યમ પણ છે. ઘણા બાળકો અને યુવાનોના જીવન ઘડતરના મંડાણ સારી વાર્તાઓના બોધ સાંભળીને થયેલા છે. પ્રસ્તુત કાર્યક્રમમાં વાર્તા દ્વારા કથાના પાત્રોને જીવનનો રાહ મળે છે, પરંતુ આ વાર્તા દ્વારા સમગ્ર દેશના યુવાનોને અને બાળકોને જીવનનો રાહ મળે તે હેતુથી આ શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દીવાદાંડી એટલે કે બેકન લાઇટ આપના જીવનને પણ ધ્યેયલક્ષી અને સમૃદ્ધ બનાવે તેવી અમે આશા રાખીએ છીએ.